અમેરિકાના ન્યુયોર્કથી ત્યાં ગેરકાયદે રહેતા લાખો લોકો અને ખાસ કરીને ભારત પાછા મોકલાતા આપણા ગુજરાતી પરિવારોના હોશ ઉડાવી દે તેવા જુલાઈ 2026ના મહિનાના સૌથી મોટા ચોંકાવનારા અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસીઓના અસ્તિત્વ પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHSના સેક્રેટરી માર્ક વેન મુલીને ન્યુયોર્કમાં યોજાયેલી એક લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારો દાવો કર્યો કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકામાંથી રોજે રોજ 3000થી લઈને 3200 જેટલા લોકોને સત્તાવાર ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. મુલીને જણાવ્યું કે હાલ રોજના 2000થી વધુ લોકોની ધરપકડ થઈ રહી છે, પરંતુ ડિપોર્ટેશનનો આંકડો તેનાથી પણ ઘણો વધારે છે. જો કે 2000 લોકો પકડાતા હોય તો 3200 લોકો ડિપોર્ટ કેવી રીતે થાય તેનો કોઈ ખુલાસો કરાયો નથી. પણ આ દાવો દર્શાવે છે કે ઇમિગ્રેશન કોર્ટ્સમાં અત્યારે બહુ મોટા પાયે રિમૂવલ ઓર્ડર ઇસ્યુ થઈ રહ્યા છે અને અમેરિકામાં ફરી માસ ડિપોર્ટેશનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સત્તાવાર અહેવાલો મુજબ છેલ્લા ઘણા મહિનાઓથી મહિનાની એવરેજ 2 મોટી ડિપોર્ટેશન ફ્લાઇટ ઇન્ડિયાના એરપોર્ટ પર લેન્ડ થઈ રહી છે, જેમાં પંજાબ, હરિયાણા અને ખાસ કરીને આપણા ગુજરાતના લોકોની સંખ્યા સૌથી વધુ હોય છે. પરંતુ આ ફ્લાઇટ્સ ક્યારે આવે છે અને તેમાં પાછા મોકલાયેલા લોકોનું સ્ટેટસ શું હતું તેની માહિતી સરકારે સાવ ગુપ્ત રાખી છે. જો રોજના 3200 લોકો ડિપોર્ટ થાય તો મહિનાના 90,000થી 95,000 લોકો ડિપોર્ટ થાય છે. આ જ સ્પીડમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન વર્ષમાં 1 મિલિયન એટલે કે 10 લાખ લોકોને ડિપોર્ટ કરવાનો પોતાનો ટાર્ગેટ આરામથી પૂરો કરી લેશે. DHSના સેક્રેટરી માર્કવેન મુલિનનો દાવો છે કે ડિપોર્ટ થનારા મોટાભાગના લોકો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, પરંતુ ઇમિગ્રેશનના વકીલો આ દલીલ સાથે સહેજ પણ સહમત નથી, કારણ કે પકડાતા લોકોમાંથી 70% લોકોનો કોઈ જ ક્રિમિનલ રેકોર્ડ નથી. આ કાયદા હેઠળ માત્ર ઇલીગલ લોકો જ નોન ઇમિગ્રન્ટ વિઝા પર આવીને ક્રાઇમ કરતા પકડાયેલા લોકોને પણ સજા પૂરી થયા બાદ બારોબાર ડિપોર્ટ કરાય છે. અગાઉ રાષ્ટ્રપતિ ઓબામાના કાર્યકાળમાં 31 લાખ લેટિન અમેરિકનોને બોર્ડર પરથી જ પાછા મોકલાયા હતા, પરંતુ ટ્રમ્પના સમયમાં ઇલીગલ બોર્ડર ક્રોસિંગ સાવ ઓછું હોવાથી તેમણે દેશની અંદરથી મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે અને તેના માટે DHSને બિગ બ્યુટીફુલ એક્ટ હેઠળ બિલિયન્સ ઓફ ડોલર્સનું તોતિંગ સરકારી ફંડ પણ અપાયું છે. કાનૂની વ્યવસ્થા મજબૂત કરવા આઈસે ગયા વર્ષે 10,000 નવા એજન્ટોની ભરતી કરી હતી અને ઇમિગ્રેશન કોર્ટમાં પણ જૂના જજીસના સ્થાને નવા જજીસ મૂકવામાં આવ્યા છે. ભૂતપૂર્વ DHS સેક્રેટરી ક્રિસ્ટી નોમના કાર્યકાળના છેલ્લા દિવસોમાં પ્રોટેસ્ટના લીધે કામ ધીમું પડ્યું હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી ટ્રમ્પની નવી પોલિસીના લીધે આઈસની જેલો સાવ પેક થઈ ગઈ છે. ટ્રમ્પે એવા ધરખમ ફેરફારો કર્યા છે કે અસાઇલમના કેસ લાંબા ન ચાલે અને જેલમાંથી છૂટવું અશક્ય બનતા ઇમિગ્રન્ટ્સ ખુદ પોતાના રિમૂવલ પેપર્સ પર ફટાફટ સહી કરી નાખે અને તેને કોર્ટો પણ બીજી કે મુદતમાં દેશ નિકાલનો ઓર્ડર આપી દે. હવે તો ટ્રાફિક સ્ટોપ અને આઈસ ઓફિસમાંથી સીધી ધરપકડ વધતા લોકોને ત્યાં હાજરી પુરાવા જવાનું પણ છોડી દીધું છે. ટ્રમ્પ સરકાર હવે વર્ક પરમિટ વિના જોબ કરતા લોકોને પકડવા વર્ક સાઇટો પર મોટી રેડ કરવાની તૈયારી કરી રહી છે. એટલે દોસ્તો, આપણા ગુજરાતીઓએ ખાસ ધ્યાન આપવા જેવું છે કે જો આપણે ત્યાં વિના ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ વિના કોઈ કામ કરી રહ્યું છે તો સાવધાન થઈ જજો, કારણ કે નોકરી આપનારની પણ હાલત ખરાબ થાય તેવી મુશ્કેલી પડી શકે તેમ છે. ટ્રમ્પનો આ પ્લાન, આઈસ દ્વારા થતી તેજ કાર્યવાહી, DHSનો માસ્ટર પ્લાન, આ બધું જ દર્શાવે છે કે હવે અમેરિકામાં ગેરકાયદે રહેવું શક્ય નથી. તો ગેરકાયદે રહેતા લોકો સામે ચાલીને નીકળે તો તેમને 2000થી વધુ ડોલર પણ મળી શકે તેમ છે. દોસ્તો, આ તમામ વિગતો આપણા એવા ગુજરાતીઓ, એવા ભારતીયોને મોકલજો જેઓ દસ્તાવેજ વગર રહી રહ્યા છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.